દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તથા વોકલ ફોર લોકલ અભિયાનના અનુસંધાનમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત શહેરી આજીવિકા મિશન તેમજ કડોદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો અકળામુખી હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ કડોદરા મુકામે યોજાયો છે। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, નગર ભાજપ સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા, કડોદરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અનિલ કુમારસિંહ, ઉપપ્રમુખ બુદ્ધિમંત બહેરા, ચીફ ઓફિસર પ્રણવભાઈ એ ચૌધરી, પૂર્વ ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ સહિત અનેક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વદેશી મેળો તારીખ 25 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 સુધી ચાલશે। મેળામાં આશરે 30 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘરગથ્થુ ઉત્પાદનો, ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનો, આદિવાસી વાનગીઓ તેમજ નાગલીના પાપડથી લઈને વિવિધ સ્વદેશી ખાદ્ય અને હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત તથા વેચાણ માટે મૂકવામાં આવી છે। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો, મહિલાઓના સખી મંડળ અને નાના ઉદ્યોગોને બજાર ઉપલબ્ધ કરાવી તેમના આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। સાથે સાથે નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ વધારવી અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આયોજકો દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તેમજ ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અને એમના સહયોગથી આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે સ્વદેશી મેળા કમ શોપિંગ ફેસ્ટિવલ લોકલ ફોર વોકલ એટલે કે સ્થાનિક કારીગરોને, સ્થાનિક કુશળ કાર્યશીલ ધરાવતા નાગરિકોને, સખી મંડળની બહેનોને એમની કુશળતા માટે એક અલગ પ્લેટફોર્મ ઊભું થાય અને એવું પોતાના જીવનમાં આર્થિક રીતે પગભર થાય અને એમની કળા ઉપર લાવે એવા ઉદ્દેશ્યથી આજરોજ વડોદરા નગરપાલિકા ખાતે અકળામુખી હનુમાન મંદિરના ગ્રાઉન્ડમાં શોપિંગ કમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન તારીખ 2 સુધી 2/3/2026 સુધી આ મેળો ચાલુ રહેવાનો છે અને આપસીના માધ્યમથી હું એક અપીલ કરું છું કે વડોદરાના નાગરિકો તેમજ આજુબાજુના તમામ નાગરિકો આ સ્વદેશી મેળાની મુલાકાત લે અને સ્વદેશી પ્રોડક્ટનું લાભ લઈને સૌને મેળાનો આનંદ લેવી નમ્ર વિનંતી અને અપીલ છે। આ મેળામાં કેટલા સ્ટોલ છે અને કઈ કઈ પ્રોડક્ટ મૂકવામાં આ મેળામાં કુલ 30 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવેલા છે અને આ તમામ સ્ટોલોમાં જે સ્થાનિક કારીગરો દ્વારા, સ્થાનિક સખી મંડળની બહેનો જે એમની પ્રોડક્ટો અલગ અલગ જે રીતના વાંસની બનાવટો છે, તે જ રીતના આપણે લોકલ મરી મસાલા જે સ્થાનિક છે એ રીતની અમુક પ્રોડક્ટો છે। સાથે સાથે એમણે જે જૂટથી બનાવેલા આસનો છે, પગલૂસણિયા છે, સ્થાનિક હસ્તકલા કારીગરી માટેના પોશાકો છે, એ વિવિધ આઇટમો અત્રેના મેળામાં ઉપસ્થિત છે।